માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલનું ધોરણ 12નું 89.58% ઉજળું પરિણામ માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 HSC બોર્ડની પરીક્ષાનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું આજે બોર્ડ દ્વારા પરિણામ જાહેર થતાં માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલનું ઝળહાળતું પરિણામ આવેલ છે। સન્નો વિદ્યાર્થીમાંથી 81 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે સરકારી હાઈસ્કૂલનું પરિણામ 89.58% આવ્યું છે, જેમાં ગોહિલ રિદ્ધિ વિપુલભાઈને 99.86 PR આવ્યા છે। શાળાના પ્રિન્સિપાલ શીતલબેન ચગ અને વાલી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ તમામ વિદ્યાર્થીની પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવેલ છે અને વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ હતા। એકબીજાને ખૂબ જ શુભેચ્છા પાઠવેલ છે અને શાળાના શિક્ષકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઉત્સાહ મનાવ્યો હતો। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર, મારું નામ शीतलबेन प्रवीणचंद्र છે। હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીના આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું રિઝલ્ટ 89.58% આવેલું છે, જેમાં 99.86 PR સાથે શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે ગોહિલ રિદ્ધિ વિપુલભાઈ, જેમણે ખૂબ મહેનત કરેલી છે। આ સિવાય ગયા વર્ષે પણ શાળાની વિદ્યાર્થી બોર્ડમાં પણ પ્રથમ આવેલી છે। શાળામાં સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। રવિવાર અને બીજા દિવસોમાં પણ, રજાના દિવસોમાં પણ એક્સ્ટ્રા ક્લાસીસ ચલાવીને પણ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂરો કરવામાં આવે છે અથવા તો કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી। આ માટે મારો સ્ટાફ ખૂબ ઉત્સાહી છે અને ખૂબ સારી મહેનત કરે છે અને વિદ્યાર્થીઓ પણ એટલી જ મહેનત કરે છે, સાથે વાલી મંડળનો પણ એટલો જ સપોર્ટ છે। અને અત્રે ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ ગાંધી, વાલી મંડળના પ્રમુખ છે, તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મુકેશભાઈ ફુલેત્રા અહીં આવેલા છે અને પત્રકાર મિત્રોએ પણ ખૂબ સહકાર આપેલો છે। જ્યારે જરૂર પડે ત્યારે અમને ગામનો સહયોગ મળે છે અને સરકારશ્રીની યોજનાઓનો પણ સારો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે। સરકારી શાળામાં પરિણામ ખૂબ સારું આવે છે, એટલે બધા બાળકોને સરકારી શાળામાં ભણાવવો એવો અનુરોધ છે। થેન્ક યુ। માળિયાહાટીના આજરોજ ધોરણ 12માનો બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે માળિયાના જે વિદ્યાર્થીઓ 96 બેઠા તેમાંથી 86 પાસ થયા, એટલે ખૂબ સારામાં સારું એમ કહી શકાય 90% પરિણામ આવ્યું છે। તેમજ જે પરિણામ આવ્યું છે એ લોકો પણ બધા ઉચ્ચ ટકાવારી લઈ અને પાસ થયા છે। પ્રથમમાં પણ બહેનોને ઘણા આવેલા છે, કુલ 89-58% પરિણામ આવેલ છે। પ્રથમ જે આવે છે 99.86 એટલે કે 94.14% સાથે પાસ થયા છે। અને આજે જેનો આનંદ અહીંયા પ્રજાજનોમાં છે, જેનો આનંદ વાલીઓમાં છે, જેનો આનંદ વિદ્યાર્થીઓમાં પણ છે, કારણ કે અહીંની સ્કૂલના જે આચાર્ય શીતલબેન સહિતનો જે સ્ટાફ છે ખૂબ સારી રીતે અભ્યાસ કરાવે છે અને જેના કારણે પ્રાઇવેટને ભૂલાઈ દેવું સરકારી હાઈસ્કૂલનું કામ છે। એ માટે તમામ સ્કૂલના આચાર્ય અને સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપું છું। જે સ્ટુડન્ટો પાસ છે અને સારા માર્ક્સ લઈ આવીને આ શાળાનું ગૌરવ વધાર્યું છે તેને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું। સાથોસાથ તેના વાલીઓને પણ જાગૃત રહીને જે રીતે અભ્યાસ કરાયો છે એ માટે એને ધન્યવાદ અને અભિનંદન આપું છું। દરેક લોકોને મારી ખાસ વિનંતી કે પ્રાઇવેટમાં જવા કરતાં સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારું છે, જેથી આ સ્કૂલનો લાભ લે એ મારી ખાસ વિનંતી છે, જેથી કરીને સ્કૂલોમાં પરિણામે સારું આવે અને પરિણામને લીધે તમારા બાળકો વધુ પ્રગતિ કરી શકે, કારણ કે અહીં સંસ્થાલક્ષી અને રાષ્ટ્રલક્ષી અભ્યાસ કરવામાં આવે છે। આવી સ્કૂલના દરેક સ્ટાફને, વિદ્યાર્થીઓને, વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન।